ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા મહુધા શહેર મંડળના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં મહુધા શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે 6, મહામંત્રી તરીકે 2, મંત્રી તરીકે 6 અને કોષાધ્યક્ષ તરીકે 1ની વરણી કરવામાં આવી છે, જેમાં મહુધા શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે પરેશ દરજી, ઉપપ્રમુખ યશકુમાર રબારી, ઉપપ્રમુખ વિકાસભાઈ કા પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સ્મિતાબેન ઠક્કર, ઉપપ્રમુખ શ્રીમતી કક્ષાબેન દવે, ઉપપ્રમુખ ગોવિંદભાઈ ખાંટની વરણી કરવામાં આવી છે. ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે કુણાલ એ પટેલ અને મહામંત્રી વિક્રમભાઈ તળપદાની વરણી કરાઈ છે, જ્યારે મહુધા શહેર ભાજપ સંગઠનના મંત્રી તરીકે વિશાલભાઈ પટેલ, મંત્રી હેમિલકુમાર પટેલ, મંત્રી ઘનશ્યામ વાઘેલા, મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન રાઠોડ, શ્રીમતી ભારતીબેન મચ્છાર, જયાબેન સોલંકી તેમજ કોષાધ્યક્ષ તરીકે મધુભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા મહુધા શહેર મંડળના કુલ 15 નવા પદાધિકારીઓની વરણી પ્રસંગે મહુધા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની ભારતીય જનતા પાર્ટીનું ખેસ પહેરાવીને મોં મીઠું કરાવી તમામ હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ નિસાર શેખ, મહુધા. મારું નામ પંકજ ત્રિવેદી, મહુધા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. નવા હોદ્દેદારોની વરણી કરાઈ, શું કહેશો? ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મહુધા શહેર મંડળના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે ખેડા જિલ્લા અધ્યક્ષ નૈનાબેન પટેલ તથા મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ જે લોકોએ વિધાનસભા અને લોકસભા વખતે ખૂબ મહેનત કરી હતી એવા લોકોને આ ફરા ચાન્સ આપવામાં આવ્યો છે અને એવા 15 જણની નિમણૂક કરવામાં આવી છે.